સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરી ફોરેસ્ટ ભરતી નોર્મલાઇઝેશન બાદ ઉમેદવારોના માર્ગ પ્રસિદ્ધ કરવાની માંગ સાથે ઝઘડિયામાં વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપ્યું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સીસીઈ, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, મદદનીશ ઇજનેર, ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે। પરીક્ષા લેતી એજન્સીઓ ખૂબ વિશ્વસનીય છે, પરંતુ લેવાયેલ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી। તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે। ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે, જ્યારે પેપર ચેક કરવાનું કામ ગુજરાતી ભાષાનો અનુભવ ન હોય તેવા લોકોને સોંપાતા ઘણીવાર અર્થનો અનર્થ થાય એવી ભૂલો થાય છે। જ્યારે પરીક્ષાલક્ષી કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે તો કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે, તેથી કોઈ સંતુલન જળવાતું નથી। વળી જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોકસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જળવાતા નથી। તેથી આ નોર્મલાઇઝેશન પદ્ધતિ નુકસાનકારક અને અન્યાય કરવા સાબિત થઈ છે, તેથી તેને બદલવી જરૂરી છે। અમે આ ફોરેસ્ટમાં જે ઓનલાઈન સીબીઆરટી પદ્ધતિ દ્વારા જે એક્ઝામ આપી એમાં એકલા અછબડા થયા છે। એની અંદર અમારા માર્ગ અમને ખબર નથી અને લિસ્ટ આપી દીધું છે આ લોકોએ 8 ગણાનું। તો અમને અમારા માર્ગ નોર્મલાઇઝેશન પહેલાંના અને નોર્મલાઇઝેશન પછીના માર્ગની જાણ થાય એવી અમે અપીલ કરીએ છીએ અધ્યક્ષને ગૌણ સેવાના। અને ભવિષ્યમાં આ સીબીઆરટી આધારિત પદ્ધતિ કોઈ પણ એક્ઝામમાં ના લેવાય એવી અમારી માગણી છે, જેના માટે આજે અમે બધા યુવાનો એકત્રિત થઈને પ્રાંત અધિકારી મામલતદાર સાહેબને આજે ઝઘડિયા આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે।